નમસ્કાર મિત્રો, સુપ્રભાત, જય માતાજી. હું યુવરાજ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું વીએસ નર્સિંગ એકેડમીના આ ઓનલાઈન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે હું તમારા સમક્ષ લઈને આવ્યો છું આપણા ઓનલાઈન એકેડમી દ્વારા સંચાલિત એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુની આવનારી પરીક્ષાની તમામ માહિતીની સાથે સાથે કેવી રીતે તમે એ એક્ઝામ માટે સારી રીતે એટલે કે એવી પ્રિપરેશન કરી શકો જેનાથી તમે તમારી જોબને સુનિશ્ચિત કરી શકો અને તમારો જે લક્ષ્ય છે, જે તમારી માતા પિતાની ઈચ્છા છે, તમારા ઘરવાળા જે ચાહે છે એ બધી જ વસ્તુ તે તમારા જીવનમાં મેળવી શકો છો. એના માટે આપણે આજે વાત કરવી જઈ રહ્યા છીએ. નેક્સ્ટ આપણે જે આજે વાત કરવાના છીએ એ છે આપણા એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ વિશે. કોના વિશે? તો કે સાહેબ એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ ના વિશે આપણે વાત કરવાના છીએ. ઓકે, હવે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ એટલે કોણ છે? તો કે એમપીએચડબલ્યુ છે તમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. અને એફએચડબલ્યુ એટલે તમારા ફિમેલ હેલ્થ વર્કર. ફિમેલ હેલ્થ વર્કર. તો આ બંને ટાઈપના હેલ્થ વર્કર છે, આરોગ્યના આપણા પાયાના કર્મચારી છે, જે આરોગ્ય છે એનું જે માળખું છે એ માળખાના અંદર જે બેસ ઉપર કામ કરે છે, ગ્રાઉન્ડ રૂટ લેવલ ઉપર કામ કરે છે, એવા આપણા આરોગ્યના કર્મચારી છે. અને એના અંદર બે પ્રકારના કર્મચારી છે. એક છે એમપીએચડબલ્યુ, જે આપણા મેલ એટલે કે ભાઈઓ માટે છે, અને એફએચડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર, નામમાં જ ફિમેલ છે એટલે કે આપણી બહેનો માટે છે. એની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. સાહેબ આનું એક્ઝામ કોણ કરાવશે? તો કે સાહેબ પંચાયત વિભાગના અંતર્ગત તમારી પોસ્ટિંગ થાય છે એટલે પંચાયત વિભાગનું એક બોર્ડ બનેલું છે જેનું નામ છે જીપીએસએસબી, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. જીપીએસએસબી દ્વારા તમારો એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને એ એક્ઝામના અંદર જો તમે ક્વોલિફાય થઈ જાઓ તો તમારી સરકારી નોકરી 100% સરકારી નોકરી પાકી મિત્રો. 100% સરકારી નોકરી તમારી પાકી. હવે સાહેબ શું કરવાનું છે? આના માટે મારે શું કરવું પડશે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે જ્યારે પણ તમારું નોટિફિકેશન આવવાનું છે એ નોટિફિકેશનના અંદર તમારા જોડે કઈ ડિગ્રી કે પછી કયો ડિપ્લોમો કે કયો એવો કોર્સ હોવો જોઈએ જેનાથી તમે એમપીએચડબલ્યુ કે એફએચડબલ્યુ જે છે એ બની શકો. તો આવીએ મિત્રો આપણે વાત કરીએ. આ જે હું લઈને આવ્યો છું એ તમારી 2022ની જે ભરતી હતી એનો જે છે શૈક્ષણિક લાયકાત છે. અને મિત્રો માનજો મારી વાત કે શૈક્ષણિક લાયકાત તો બદલાય નહીં. શૈક્ષણિક લાયકાત તો આ જ રહેવાની છે. તો જે પણ મિત્રો, જે પણ ભાઈઓ, જે પણ બહેનો જોડે આ તમારી શૈક્ષણિક લાયકાત હોય, તમારા સગા સંબંધીઓ, તમારા આડોશી પાડોશી જોડે આ જો શૈક્ષણિક લાયકાત હોય તો એમને આજ જ આ વિડીયો મૂકીને એમને જણાવજો કે એ શું કરી શકે છે. આપણે પહેલા વાત કરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ એટલે કે મેલ માટે છે. ક્લાસ 3 ની વર્ગ 3 ની આ આપણી ભરતી છે. એના અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પંચાયત વિભાગના જાહેરનામા ક્રમાંક ડેશ ડેશ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ સુપીરિયર પંચાયત સર્વિસ રિક્રુટમેન્ટ રૂલ્સ. સાહેબ સુપીરિયર પંચાયત સર્વિસ રિક્રુટમેન્ટ રૂલ્સ ની વાત થઈ રહી છે. એના અંદર અ કેન્ડિડેટ શોલ એટલે કે કેન્ડિડેટને શું જોઈએ છીએ? પહેલી વાત, હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ એટલે કે તમારા જોડે મલ્ટીપર્પઝ એમપીએચડબલ્યુ નો જે બેઝિક કોર્સ આવે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. કા પછી ડિપ્લોમો કોર્સ ઓબ્ટેન્ડ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝડ બાય ધી ગવર્મેન્ટ. સરકાર શ્રી દ્વારા માન્ય પ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તમારા જોડે જો ડિપ્લોમો હોય તો પણ તમે એમપીએચડબલ્યુ બની શકો. નેક્સ્ટ, ઓર એટલે કે યા have minimum 1 year sanitary inspector diploma course obtained from educational institute recognized by government. સરકાર શ્રી દ્વારા માન્ય સંસ્થામાંથી જો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમો 1 વર્ષનો કરેલો હોય તો પણ તમે અહીંયા શૈક્ષણિક લાયકાત ધરાવી રહ્યા છો. એના સિવાય મિનિમમ 1 year certification course of health sanitary inspector from industrial training institute or any institute recognized by government. સરકાર શ્રી દ્વારા કોઈ બી માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જો તમે કોઈ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો તો પણ તમે આના માટે લાયક છો, એમપીએચડબલ્યુ બની શકવાના લાયક છો. Have passed the diploma of sanitary inspector or health sanitary inspector obtained from any university or incorporated by under central or state act of India. એટલે કે આપણી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા પારિત એટલે કે માન્યતા પ્રાપ્ત કોઈ પણ સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ એવી સંસ્થામાંથી ડિપ્લોમો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કરેલો હોય તો તમે આ બની શકો. તો આ બધી જ તમારી લાયકાતમાંથી કોઈ પણ એક લાયકાત તમે જો ધરાવતા હોય તો મિત્ર તમે એમપીએચડબલ્યુ બનવાના લાયક તો છો. મિત્ર તમે એમપીએચડબલ્યુ તો બનવાના લાયક છો. એના સિવાય
તમારા જોડે બેઝિક નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટર એપ્લિકેશનનો ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશનના રૂલ્સના અંતર્ગત. બેઝિક નોલેજ કમ્પ્યુટરનું પણ હોવું જોઈએ. સાથે સાથે ગુજરાતી, હિન્દી અને બંનેની તમારા જોડે સમજણ, એટલે કે લિખિત અને બોલતે પણ તમને આવડવું જોઈએ. તો એ તો હવે મારા વિદ્યાર્થી, વાલા વિદ્યાર્થીઓ, તમે બધા ગુજરાતના છો તો તમને ગુજરાતી તો બોલતે અને લખતે આવડે જ. ઓકે મિત્રો, હવે જો આપણે વાત કરીએ એફએચડબલ્યુ માટે, તો એફએચડબલ્યુ ની શું લાયકાત છે? તો પહેલું, not less than 18 years and not more than 41 years of age and have passed female health workers basic training program. ગવર્મેન્ટ સરકારશ્રી દ્વારા એફએચડબલ્યુ માટે જે બેઝિક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ તમારે પાસ હોવો જોઈએ. કે પછી ફિમેલ ઓક્સિલરી નર્સ મિડવાઇફ કોર્સ, એટલે કે એએનએમ નો જે કોર્સ છે એ તમારે કરવો જોઈએ અને નર્સિંગ કાઉન્સિલથી તમે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ. સાથે સાથે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન હોવું જોઈએ અને સાથે સાથે ગુજરાતી અને હિન્દીની પણ તમારા જોડે એટલે કે તમને નોલેજ હોવી જોઈએ. તો આ તો છે આપણી બહેનો માટે, એટલે કે એફએચડબલ્યુ, ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3, અને આ આપણે વાત કરી હતી ભાઈઓ માટે, એટલે કે એમપીએચડબલ્યુ. તો સાહેબ શૈક્ષણિક લાયકાતની તો વાત થઈ ગઈ. જે પણ મારા ભાઈ અને બહેન છે જેમના જોડે આ લાયકાત છે, આ સર્ટિફિકેટ કોર્સ કરેલા છે, તો એ બધા જ હવે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ બનવા તૈયાર છે. કુર્સીની પેટી બાંધી નાખી છે અને બધા જ હવે ઉડવા તૈયાર છે. પરંતુ સાહેબ ઉડવું કેવી રીતે? હવે સાહેબ આપણે આગળ વાત કરીએ કે સેલેરી. પહેલા આપણે સ્ટ્રક્ચર અને એક્ઝામના સ્ટ્રેટેજી પહેલા હું તમને એક મોટિવેશન આપી દઉં કે સાહેબ, જ્યારે હું એમપીએચડબલ્યુ એટલે કે આરોગ્ય કર્મચારી મેલ કે પછી ફિમેલ હેલ્થ વર્કર બનવાનો છું, તો એ વખતે મારા ખિસ્સામાં મહિનાની 1 તારીખ આવે એટલે મારા ખિસ્સામાં કેટલા પૈસા આવવાના છે? તો મિત્રો તમને જણાવતે ખૂબ જ હર્ષ થવાનો છે કે 2022 ની જ્યારે ભરતી આવી હતી એટલે તમારો જે પગાર હતો એ હતો 19,950, માત્ર 19,950 હતો સાહેબ. અચ્છા સાહેબ, તો આ તો બહુ ઓછો છે સાહેબ. તો કઈ વાંધો નહીં, આપણી ગુજરાત સરકારે એના અંદર વધારા સુધારા કરીને એને કન્વર્ટ કરવામાં આવ્યો છે હવે 26,000માં. કેટલો કરવામાં આવ્યો છે સાહેબ? તો કે 26,000માં તમારે ફર્સ્ટ 5 યર એટલે કે પ્રથમ 5 વર્ષ સુધી તો તમને પ્રોબેશન પીરિયડમાં કેટલા આપવાના છે? તો કે સાહેબ 26,000 દર મહિને તમારા ખાતામાં આવવાના છે. 26,000 તમારે આવવાના છે. સાથે સાથે પ્લસ તમારા જે સેન્ટર ઉપર સીએચઓ ઉપલબ્ધ હશે તો એ સેન્ટર ઉપર તમને એડિશનલ ઇન્સેન્ટિવ રૂપે પણ 1,500 રૂપિયા મળવાના પાત્ર છે. 1,500 રૂપિયા તમારા એ પણ મળવાના પાત્ર છે. એટલે ટોટલ તમારે 27,500 રૂપિયા તમારા ખાતામાં આવી જાય. 1 તારીખ થાય એટલે 27,500 તો તમારા આવી જ ગયા. ઓકે મિત્રો, હવે સાહેબ આ તો તમે પ્રથમ 5 વર્ષની વાત કરી. 5 વર્ષ પછી શું થવાનું છે? તો સાહેબ જ્યારે પણ તમારા 5 વર્ષ પૂર્ણ થાય એટલે તમારો જે બેઝિક પગાર છે 19,950 પ્લસ એના ઉપર ભત્તા, જે પણ તમારા ભત્તા ચાલતા હશે એ વખતે તમારું મોંઘવારી ભથ્થું કેટલું ચાલે છે, તમારું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કેટલું ચાલે છે, બીજા પણ તમારા જે પણ ભત્તા છે, સર્વિલન્સ ભત્તા પણ આવે છે, હવે ઉમેરવામાં આવ્યા છે, તો એ પણ ભત્તા તમારા કરીને મિનિમમ ટુ મિનિમમ 30,000 to 35,000 એટલે કે 30,000 થી 35,000 તમારો પગાર થઈ જવાનો છે. અને પછી એ તમારા જેમ જેમ તમારું પ્રમોશન થતું જશે, તમારા જે છે બઢતરી થતી જશે, તો એમાં અંદર તમારું જે પગાર છે એ પણ તમારો વધતો જશે. એટલે આપણે પ્રથમ 5 વર્ષની વાત કરીએ તો 26,000 નો સાહેબ પગાર છે અને પૂર્ણ સરકારી નોકરી, કંઈ દબાવ નથી, પ્રાઇવેટ નોકરી જેવી કંઈ ભેજામારી નથી, પૂર્ણ સરકારી નોકરી છે, રાહતની નોકરી છે, ગામડામાં આપણા ઘરના જોડે નોકરી મળી શકે એવી તક છે. તો સાહેબ હવે તો મહેનત કરવી બને છે. સાહેબ આગળ વાત કરો પોસ્ટિંગ ક્યાં મળશે સાહેબ? પોસ્ટિંગ એટલે કે મને જોબ ઉપર ક્યાં મૂકી દેશે? પાકિસ્તાન તો નહીં મૂકી દે ને, કે અફઘાનિસ્તાન તો નહીં મૂકી દે ને સાહેબ? તો સાહેબ પોસ્ટિંગ તમારા ગામમાં જ થઈ શકે, તમારા ગામડામાં થઈ શકે, આજુબાજુના ગામડામાં થઈ શકે. એ તમારી મહેનત ઉપર છે સાહેબ. મહેનત ઉપર કેવી રીતે? કે સાહેબ જ્યારે મેરિટ બને અને જો તમારો સારો એવો રેન્ક હોય, તમે ટોપ 10માં હોય, ટોપ 50માં હોય, ટોપ 100માં હોય, અને જ્યારે તમને સ્થળ પસંદગી માટે બોલાવે અને તમારું ગામડું હોય બનાસકાંઠાના અંદર થરાદનું, તો તમે થરાદનો જ સેન્ટર લઈ લો. જો તમે અમદાવાદના હોય તો અમદાવાદ જોડે લઈ લો. તમે જો ભાવનગરમાં હોય તો એ બાજુ લઈ લો. તો તમારું જે મેરિટ છે એ જો સારું હોય તો તમે તમારા ઘર આંગણે તમે 26,000 કમાતા, એ પણ સરકારી કર્મચારી, પૂર્ણ સરકારી કર્મચારી તરીકે 26,000 પ્રતિ મહિના વગર કોઈ દબાણે તમારે મળવા પાત્ર રહેશે. તમારા ઘર જોડે, ઘર આંગણે એક સરસ મજાના એવા ગામડામાં તમારે નોકરી કરવાની છે અને એના અંદર તમને આવો સરસ રૂડો પગાર મળવાનો છે. તો સાહેબ આ તો પોસ્ટિંગની વાત થઈ ગઈ કે અમને ક્યાં પોસ્ટિંગ મળવાની છે. હવે સાહેબ આગળ વાત કરો એક્ઝામ શેડ્યુલ. તમે તો બધી વાત કરી રહ્યા છો, પણ ભરતી આવવાની છે કે નથી? તો સાહેબ મિત્રો, મારા વિદ્યાર્થીઓ, મારા ભાઈઓ, મારી બહેનો,
તમને જણાવતે ખૂબ જ હર્ષ થાય છે કે આપણું જે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે એમને 2026 સુધી 25 નહીં પરંતુ 26 સુધીની જેટલી પણ તમામ એક્ઝામ છે એમનો બધાનો એક કેલેન્ડર જારી કરી નાખ્યો છે અને એ કેલેન્ડરમાં જો આપણે વાત કરીએ, કેલેન્ડર તો ઘણું મોટું છે પરંતુ આ કેલેન્ડરમાં જો હું વાત કરું 21 નંબર ઉપર તો કે ફિમેલ હેલ્થ વર્કર FHW અને 22 ઉપર તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHW પુરુષ બંનેની વાત કરું તો પહેલી વાત તમારી જાહેરાત ક્યારે આવવાની છે? જાહેરાત સાહેબ આવવાની છે 2025 ની ડિસેમ્બરમાં. 2025 ની ડિસેમ્બરમાં આવવાની છે. તો 2025 ડિસેમ્બરના મહિનામાં તો તમારા જોડે જાહેરાત આવી જશે કે સાહેબ કેટલી પોસ્ટ ઉપર તમારી ભરતી આવવાની છે. નેક્સ્ટ સાહેબ પરીક્ષા ક્યારે થશે? તો કે સાહેબ મઈ જૂન 2026 માં, આગલા વર્ષ મઈ જૂન 2026 માં તમારી પરીક્ષા થવાની છે. અચ્છા સાહેબ, એટલે ખાસો બધો ટાઈમ છે. સાહેબ ટાઈમ તો સારો એવો છે અને એનું પરિણામ ક્યારે આવશે? તો કે સાહેબ મઈ જૂનમાં પરીક્ષા થઈ જાય તો 2 મહિના કે 1 મહિના અંતર તમારે જુલાઈ 2026 માં તમારું પરિણામ આવી જશે. અને જો તમે સારી એવી મહેનત કરી હશે, હાલથી આજથી જો તમે સારી મહેનત કરી હશે તો આ જુલાઈ 2026 તમારા આખા જીવનને બદલી શકે છે એવો એ મહિનો સાબિત થઈ શકે છે. એ જે PDF જ્યારે તમે ખોલશો અને એના અંદર જ્યારે તમારું નામ તમે સર્ચ કરશો તો તમને તમારું નામ સારી એવી રેન્ક સાથે મળશે અને તમે તમારા ઘર આંગણે સારો એવો રૂડો પગાર અને સાથે સાથે સરકારી કર્મચારીનું ટેગ લઈને તમે બહાર નીકળશો ઓગસ્ટ મહિનામાં. ઓકે, અને તમને જ્યારે નિમણૂક પત્ર આપવામાં આવશે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે પછી જે તે મુખ્યમંત્રી હશે આપણા ગુજરાતના, એમના હસ્તે તમને નિમણૂક પત્ર મળવા પાત્ર રહેશો. તો સાહેબ તમને ખબર પડી ગઈ, ડિસેમ્બરમાં તો મારી જાહેરાત આવવાની છે. પરીક્ષા એટલે કે આયોજિત થવાની છે મઈ જૂન 2026 માં અને જુલાઈ 2026 માં તો મારું શું આવવાનું છે? પરિણામ આવી જવાનું છે. હવે સાહેબ પરીક્ષા તો થવાની છે પરંતુ પરીક્ષાની પદ્ધતિ શું છે? સાહેબ પરીક્ષાની પદ્ધતિ કેવી રહેવાની છે એ પણ જણાવી દો. ચલો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિની. તો પરીક્ષા પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. થોડી પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ છે. કેવી રીતે બદલાઈ ગઈ છે કે પહેલા જે પરીક્ષા હતી એના અંદર 150 માર્ક્સનું પ્રશ્નપત્ર આપતું હતું. એના માટે 90 મિનિટ જ આપવામાં આવતા. 150 માર્ક્સ માટે 90 મિનિટ આપવામાં આવતા હતા, પરંતુ હવે તમારે 150 માર્ક્સને 200 માર્ક્સ કરી નાખવામાં આવ્યા છે. સાહેબ કેવી રીતે? તો કે સાહેબ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે તમારું જીકે જીએસ જે છે એ તમારું 35 પ્રશ્ન આવવાના છે 35 માર્ક્સના. 35 પ્રશ્ન આવવાના છે 35 માર્ક્સના. ગુજરાતી ગ્રામર અને લેંગ્વેજ એટલે કે તમારું ગુજરાતી વ્યાકરણ અને ભાષા જે છે એ તમારા 20 પ્રશ્ન આવવાના છે 20 માર્ક્સના. 20 પ્રશ્ન આવવાના છે 20 માર્ક્સના. ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ, અંગ્રેજી ગ્રામર, વ્યાકરણ અને સાથે સાથે ભાષા એ તમારા 20 પ્રશ્ન આવવાના છે 20 માર્ક્સના. 20 પ્રશ્ન 20 માર્ક્સના. સાહેબ આ ત્રણેય વસ્તુ તો 2022 માં પણ હતી. યસ, આ ત્રણેય વસ્તુ તમારી 2022 માં હતી. તો હવે એડ શું થઈ ગયું? આ 25 માર્ક્સ એડ થઈ ગયા. કોના? તો કે સાહેબ ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ના 25 માર્ક્સ આ તમારે ન્યૂ એડ થયા છે, નવા એડ થયા છે. તો હવે સાહેબ આ 25 માર્ક્સ એડ થયા હોય તો મારે તો વધારે મહેનત કરવી પડશે. હા ભાઈ, તારે વધારે મહેનત કરવી પડશે અને જો તારે વધારે મહેનત કરવી પડે તો પહેલાથી જ તારે ચાલુ થઈ જવું પડે મહેનત કરવા માટે. તો સાહેબ આપણે આ તો એક નવું એડ થયું છે. હવે સાહેબ ટેકનિકલ નોલેજ એટલે કે આપણું હેલ્થ રિલેટેડ MPHW અને FHW જ્યારે તમે કોર્સ કરો, એ કોર્સ દરમિયાન જે પણ તમે ભણી રહ્યા છો એનું જે તમારું એજ્યુકેશન છે એના વિષય ઉપર કેટલા પ્રશ્ન આવવાના છે? તો સાહેબ 100 માર્ક્સ આવવાના છે. કેટલા આવવાના છે? સાહેબ 100 માર્ક્સ એટલે કે 200 માંથી અડધો અડધ તો મારો બેટો આ જ છે. અને એના અંદર પહેલા કેટલું આવતું કે સાહેબ 75 આવતું હતું, હવે એને 25 માર્ક્સ પ્લસ કરી નાખ્યા છે. એટલે હવે હેલ્થ ઉપર પણ મારે સારો એવો ધ્યાન આપવાનો છે. ટોટલ મારા જોડે 200 માર્ક્સનો 200 પ્રશ્ન આવવાના છે. અને સમય, સાહેબ સમય કેટલો મળવાનો છે? તો કે સાહેબ 3 કલાક. કેટલા મળવાના છે? તો સાહેબ 3 કલાક મળવાના છે. સાહેબ નેગેટિવ માર્કિંગ છે? હા ભાઈ, નેગેટિવ માર્કિંગ પણ છે. કેટલી નેગેટિવ માર્કિંગ છે? તો એ નેગેટિવ માર્કિંગ તમારી 0.25 પણ હોઈ શકે અને 0.33 પણ હોઈ શકે. એટલે કે 1/3 અને 1/4 બંને હોઈ શકે. એ જ્યારે તમારી જાહેરાત આવવાની છે એના અંદર તમારે સ્પષ્ટ થઈ જવાનું છે. તો આ આપણું માળખું છે, નવું સિલેબસ જે હાલમાં 2025 માં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આના વિશે આપણે વાત કરી લીધી. એક તો 25 માર્ક્સનું ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન નવું એડ થયું છે અને સાથે સાથે 25 માર્ક્સનું હેલ્થના અંદર તમારે ઉમેરો કરવામાં આવ્યો છે. ઓકે સાહેબ, આ તો વાત થઈ ગઈ. આ તો વાત થઈ ગઈ પણ હવે તમે એક્ઝામ સ્ટ્રેટેજીની વાત કરો. એક્ઝામ સ્ટ્રેટેજી એટલે કેવી રીતે હું ભણી લઉં તો મને આ જે સરકારી નોકરી છે એ મળી જાય. આ સરકારી નોકરી માટે કેવી રીતે ભણવું?
બીજા મિત્રો એવા પણ હશે જે માનતા હશે કે સાહેબ ડિસેમ્બરમાં જાહેરાત આવવાની છે, હજી આપણે અગસ્તમાં બેઠા છીએ, પછી તમારે મઈ જૂનના અંદર પરીક્ષા થવાની છે, જુલાઈના અંદર પરિણામ આવવાનું છે, તો સાહેબ હાલથી કેમ આટલી ચિંતા કરવાની, હાલ કેમ આટલો લોડ લેવાનો, એને મજાથી નવરાત્રી મનાવવું, દિવાળી મનાવવું, દશેરો મનાવવું અને પછી મારું ક્રિસમસ આવે, પછી ન્યૂ યર મનાવીએ અને પછી જોઈશું ઉત્તરાયણ બીજી મનાવીને. તો મારા મિત્ર, મારા વાલા ભાઈ, મારી વાલી બહેન, જ્યારે હું તમારી એક્ઝામ સ્ટ્રેટેજીની વાત કરું તો તમારી આ એક્ઝામ માટે તમારે જે ભણવાનું છે એ માત્ર 2 કે 4 મહિનાની વાત નથી. મઈ મહિનો 5મો મહિનો છે એટલે મહિને તો ઘણો જ નથી. તો તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 4 મહિનાના અંદર એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ બની જાઓ. સાહેબ શક્ય નથી, સાહેબ શક્ય નથી. કેમ? કેમ કે કોમ્પિટિશન વધી ગયું છે અને જ્યારે કોમ્પિટિશન વધી જાય તો આપણે વહેલી તકે તૈયારી કરવી પડે. જ્યારે તમારી જાહેરાત આવે ને મિત્રો, એ દિવસે તમારે ફક્ત રિવિઝન માટે બેઠવું પડે અને એના સાથે સાથે તમારે ટેસ્ટ સિરીઝ એટલે કે તમારે મોક ટેસ્ટ આપીને એની તૈયારી કરવી જોઈએ. ના કે તમે હવે ચોપડા લખવા બેસી જાઓ કે હવે મારે 0 થી સ્ટાર્ટ કરવાનું છે. તો આ વખત છે, આ જ ટાઈમ છે, આ જ સમય છે તમારો 0 થી ચાલુ કરવાનો. તમે 0 થી, પાયાથી એકદમ સરખી રીતે તમારી તૈયારી હાલથી ચાલુ કરો અને ડિસેમ્બર જ્યારે જાહેરાત પડે ને ત્યાં સુધી તમારો કોર્સ પૂરો થઈ જાય અને જ્યાં તમારો કોર્સ પૂરો થઈ જાય અને જાહેરાત પડે અને બીજા લોકો તૈયારી ચાલુ કરે ત્યાંથી તમે રિવિઝન ચાલુ કરો અને એ રિવિઝન જો તમે 2 થી 3 વાર કરી દો તો તમારી નોકરી લગાડવાથી કોઈ પણ તમને વંચિત નહીં રાખી શકે. એની ગારંટી અમારી છે, અમારી ટીમની છે. ઓકે મિત્રો, હવે વાત કરીએ સાહેબ એક્ઝામ સ્ટ્રેટેજીની. હવે સાહેબ તમે, અચ્છા, એના સિવાય હું તમને ઉંમર મર્યાદા વિશે પણ જણાવી દઉં કે કેટલી ઉંમર મર્યાદા હોવી જોઈએ. ઉંમર મર્યાદા, ઉંમર મર્યાદામાં એફએચડબલ્યુ માટે ઉંમર મર્યાદા અલગ છે અને એમપીએચડબલ્યુ માટે અલગ છે. ફેરફાર છે. કેટલો ફેરફાર છે સાહેબ? કે બંનેમાં લોએસ્ટ ટુ લોએસ્ટ 18 વર્ષ હોવા જોઈએ. 18 વર્ષનો ભાઈ કે 18 વર્ષની બુન તો હોવી જ જોઈએ. પરંતુ બુન જો 40 વર્ષની હોય ત્યાં સુધી એક્ઝામ આપી શકે. જનરલની વાત કરી રહ્યો છું, કેટેગરી અનુસાર તમને છૂટછાટ આપવામાં આવશે, પરંતુ જનરલની વાત કરી રહ્યો છું. અને જો એમપીએચડબલ્યુ હોય તો તમારે 33 વર્ષ, 33 યર્સ સુધી તમે એક્ઝામ આપી શકો. તો આ તમારી વય મર્યાદાના વિશે પણ વાત થઈ ગઈ. હવે સાહેબ આપણે વાત કરીએ એક્ઝામની સ્ટ્રેટેજીની. એક્ઝામની સ્ટ્રેટેજીની કેવી રીતે હું સ્ટ્રેટેજી અપનાવું કે મારી આ જે એક્ઝામ છે હું પાસ કરી લઉં. સાહેબ વાત કરીએ અલગ અલગ સબ્જેક્ટની વાત કરીશ. એના અંદર આપણા જોડે આપણી એક ટીમ છે અને એ ટીમ તમારે તમામ સબ્જેક્ટ, જેટલા પણ તમારા સબ્જેક્ટ છે એ તમામ સબ્જેક્ટ માટે એક સ્પેસિફિક આદમી છે, એક સ્પેસિફિક સર છે, સ્પેસિફિક મેડમ છે અને એ તમારે ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ પ્રશ્નો, એના સાથે સાથે એની થિયોરી બધું જ ક્લિયર કરાવવાના છે. જો હું ગણિતની વાત કરું મિત્રો, ગણિતની વાત કરું તો એના અંદર કયા કયા એવા ટોપિક છે જે તમારા અગત્યના છે? તો પહેલું ટોપિક છે તમારું સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ, એના ઉપરથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. સંખ્યા પદ્ધતિ. બીજું છે તમારું દશાંશ. દશાંશ. પછી છે તમારું અપૂર્ણાંક. 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 પછી આપણે વાત કરીએ ટ્રેનના જે પ્રશ્નો છે તમારા, ટ્રેન વિશે. પછી તમારા સમય અને અંતરના જે પ્રશ્નો છે, સમય અને અંતરના પ્રશ્નો. પછી તમારા વાત કરીએ તો કે સાહેબ લસ્સા અને ગુસ્સા. લસ્સા અને ગુસ્સા. ઓકે, એના સાથે સાથે તમે સરવાળા ઉપર પ્રશ્નો આવે છે. પછી તમારો સાહેબ ટાંકી ઉપર, નળ અને ટાંકી ઉપર તમારા પ્રશ્નો આવે છે. પછી સાહેબ તમારા ગુણોત્તર ઉપર પ્રશ્નો આવે છે. ગુણોત્તર ઉપર પ્રશ્નો આવે છે. પછી તમારા વ્યાજ ઉપર પ્રશ્નો આવે છે. વ્યાજમાં તમારું ચક્રવર્તી વ્યાજ હોય, સાદું વ્યાજ હોય, બધા ઉપર પ્રશ્નો આવે છે. એના સાથે સાથે સાહેબ પર્સેન્ટેજ ઉપર વ્યાજ પ્રશ્નો આવે છે. પર્સેન્ટેજ ઉપર પ્રશ્નો આવે છે. એના સાથે સાથે નફો અને ખોટ. નફો અને ખોટ, ગુજરાતી તો આમ પણ એના અંદર સારા જ હોય છે. નફો અને ખોટ એટલે કે પ્રોફિટ અને લોસ. અને સાથે સાથે તમારા વ્યાજમાં ચક્રવર્તી અને સાદું. સાદું પણ આવે અને ચક્રવર્તી પણ આવે. ચક્રવર્તી પણ આવે. તો આ બધા જ તમામ તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાંથી તમારે પૂછવાનું છે. મેથ્સના અંદર જે નવો ટોપિક એડ થયો છે 25 માર્ક્સનો, મેથ્સમાંથી તમારે આટલું પૂછવાનું છે. બીજું 25 માર્ક્સમાં મેથ્સ સાથે સાથે બીજું વળે છે તો કે સાહેબ રીઝનિંગ છે. કોણ છે સાહેબ? તો કે રીઝનિંગ છે. રીઝનિંગમાં સાહેબ શું શું પૂછાય? રીઝનિંગમાં શું શું પૂછાય? તો યાદ રાખજો મિત્રો, કેલેન્ડર વિશે પૂછાઈ શકે. કેલેન્ડર વિશે તમારે પૂછાઈ શકે. એના સાથે સાથે પાસો એટલે કે તમારું ડાઈસ ફેંકીને પ્રોબેબિલિટી ઉપર, એના ઉપર પૂછાઈ શકે. એના સાથે સાથે તમારે પૂછાઈ શકે, એના સાથે સાથે તમારે ઘડિયાળ ઉપર પ્રશ્નો પૂછાઈ શકે. ઘડિયાળ સાથે તમારે પૂછાઈ શકે દિશા અને અંતર. એના સાથે સાથે લોહી સંબંધ, બ્લડ રિલેશન. લોહી સંબંધ ઉપર કે તમે તમારા કાકાના, મામાના દીકરાના, ભુવાના, ફૂફાના દીકરો, તમારે શું લાગે છે એ બધી જ વાતો તમારે કરવાની હોય લોહી સંબંધના અંદર. પછી તમે વાત કરો શ્રેણી શૃંખલા ઉપર વાત કરીએ.
શ્રૃંખલા ઉપર વાત કરીએ તો એના ઉપર પણ તમારે પ્રશ્નો આવે. નેક્સ્ટ ક્રમ કસોટી ઉપર તમારે પ્રશ્ન પૂછવામાં આવે. એના સાથે સાથે વર્ગીકરણ ઉપર તમારે પ્રશ્ન પૂછવામાં આવે. વર્ગીકરણ ઉપર પ્રશ્ન પૂછવામાં આવે. એના સાથે સાથે વેન આકૃતિ ઉપર તમારે પ્રશ્ન પૂછવામાં આવે. વેન આકૃતિ સાથે સાથે તમારી બેઠક વ્યવસ્થા સાથે તમારા પ્રશ્નો પૂછવામાં આવે. આ બધી જ વાતો તમારે પ્રશ્ન પૂછવામાં આવે છે રીઝનિંગના અંદર. આ તમારા રીઝનિંગના અગત્યના ટોપિક મેં તમને વાત કરી લીધી. હવે સાહેબ રીઝનિંગની વાત થઈ ગઈ છે તો થોડી વાત ઇંગ્લિશની પણ કરી દઈએ. ઇંગ્લિશની પણ વાત કરી લઈએ. તો સાહેબ ચાલો ઇંગ્લિશની વાત કરી લઉં હું. ઇંગ્લિશમાં જો આપણે જોવા જઈએ તો ઇંગ્લિશના અંદર તમારા પહેલા એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. બીજી વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ઉપર પ્રશ્નો આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સાથે સાથે તમારા વર્બ્સ ઉપર, પ્રોવર્બ્સ ઉપર, ડિટર્મિનન્ટ્સ ઉપર, મોડલ્સ ઉપર, પછી તમારા આવે તો પ્રશ્ન આવે તો વોકેબ્લરી ઉપર, આર્ટિકલ ઉપર પ્રશ્નો પૂછાય છે. આર્ટિકલ ઉપર, ટેન્સ ઉપર પ્રશ્નો પૂછાય છે. ટેન્સ ઉપર પછી તમે વાત કરો તો એડજેક્ટિવ ઉપર તમારા પ્રશ્ન પૂછાય છે. એડજેક્ટિવ ઉપર પ્રશ્ન પૂછાય છે. એના સાથે સાથે સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. એન્ટોનિમ એટલે કે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ છે એના ઉપર પૂછાય છે. ફ્રેઝેસ એટલે કે કહેવતો ઉપર પણ પ્રશ્ન પૂછાય છે. તો આ તમારા ઇંગ્લિશના તમામ ટોપિક થઈ ગયા. નેક્સ્ટ સાહેબ ગુજરાતીમાં શું પૂછે? ગુજરાતીમાં શું પૂછાઈ શકે? એવા કયા ટોપિક છે જે ગુજરાતીમાં વારંવાર પૂછાય છે? તો ગુજરાતીમાં મિત્રો યાદ રાખજો, પહેલો સંધિ ઉપર પૂછાય, સમાસ ઉપર પૂછાય, છંદ ઉપર પૂછાય, નિપાત ઉપર પૂછાય, કૃદંત ઉપર પૂછાય, કહેવતો ઉપર, રૂઢિપ્રયોગ ઉપર પૂછાય, સમાનાર્થી, વિરોધાર્થી ઉપર પૂછાય. એના સાથે સાથે શબ્દકોશ ઉપર પૂછાય. અલંકાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અલંકાર ઉપર પણ પૂછાય. ઓકે, પછી વિભક્તિ ઉપર તમારે પ્રશ્ન આવી શકે. ઓકે, પછી તમારા નિપાત ઉપર પ્રશ્ન આવી શકે. ઓકે, આ બધા તમારા ક્રિયા વિશેષણ, સંયોજક, આ પણ તમારા ઇમ્પોર્ટન્ટ છે. સંયોજક, ક્રિયા વિશેષણ, આના ઉપર પણ તમારે પ્રશ્નો પૂછાઈ શકે. તો આ તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જેના ઉપર તમારા પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, તો આ તો સાહેબ થઈ ગયું તમારું નોન નર્સિંગ એટલે કે જે પણ તમારું બીજા જે 100 માર્ક્સ છે એનું. હવે સાહેબ એક પહાડ ઉભો છે આપણો હેલ્થનો જે પહાડ ઉભો છે 100 માર્ક્સનો, એને કેવી રીતે પાર કરવાનો છે? તો મારા વાલા વિદ્યાર્થીઓ, મારા વાલા બહેનો અને ભાઈઓ, તમારા માટે હેલ્થમાં સારામાં સારી એવી ટીમ છે, એમ્સ લેવલની ટીમ છે, જે તમને એકદમ ડીપમાં એટલે કે જે પણ તમારે આવી શકે ત્યાં સુધી ખોદીને એ તળિયા સુધી તમને એકદમ ચોક્કસ રૂપે તમારું હેલ્થ થવાનું છે. અને એ હેલ્થના ઉપરથી જો તમને ક્યાંય બી પ્રશ્ન આવવાના છે તો એ બધા જ પ્રશ્ન તમારા સોલ્વ થઈ જવાના છે. સાહેબ હેલ્થમાં શું પૂછાય? તો સાહેબ હેલ્થ તો અડધો હેલ્થ તો હું પોતે જ તમને જાતે ભણાવવાનો છું. તો સાહેબ હેલ્થમાં શું પૂછાય બતાવી દો ને એકવાર. તો હેલ્થના અંદર જો હું વાત કરું તો પ્રાથમિક સારવાર ઉપર તમને પ્રશ્ન પૂછાય. પછી તમને પૂછાઈ શકે છે MPHW ની ફરજો શું છે, ફરજ કેવી રીતે બજાવવાની છે. નેક્સ્ટ ત્રિસ્તરીય આરોગ્ય માળખું, આરોગ્યનું ત્રિસ્તરીય માળખું કેવું છે. ઓકે, માળખું કેવું છે. નેક્સ્ટ રેકોર્ડ અને રજિસ્ટર, વારંવાર પૂછાતા પ્રશ્નો છે. રેકોર્ડ અને રજિસ્ટર, FHW ને કયા રજિસ્ટર મેન્ટેન કરવાના છે, MPHW ને કયા રજિસ્ટર મેન્ટેન કરવાના છે, એ બાબતમાં પ્રશ્ન પૂછાય. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ રસીકરણ ઉપર એક ડેમો લેક્ચર આપણા એપ્લિકેશન ઉપર, VS નર્સિંગ એકેડમીની એપ્લિકેશન ઉપર રસીકરણ ઉપર એક ડેમો લેક્ચર આપેલો છે. એ તમે ચોક્કસથી જોજો, તમને ખબર પડશે કે કઈ ક્વોલિટીનું આપણે ભણાવીએ છીએ. ઓકે મિત્રો, સાથે સાથે આરોગ્ય સમિતિ ઉપર પ્રશ્નો આવવાના છે. સાથે સાથે તમારા પોષણ એટલે કે ન્યુટ્રિશન, કેટલું ખાવાનું છે, કયું ખાવાનું છે, કિશોરીઓને કેટલું ખાવાનું છે, માતાઓને કેટલું ખાવાનું છે, ધાત્રી માતાઓને કેટલું ખાવાનું છે, સગર્ભાને કેટલું ખાવાનું છે, કયા પ્રોટીન, કયા મિનરલ, કયા વિટામિન કેટલા લેવાના છે, એ બધી જ વાતો પોષણના અંદર આવી જાય. પછી તમારું BMI, બોડી માસ ઇન્ડેક્સ, BMI વિશે પૂછાય. પછી તમારું BMW, બાયોમેડિકલ, વેસ્ટ મેનેજમેન્ટ ઉપર MPHW ભાઈઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વેસ્ટ મેનેજમેન્ટ. પછી તમારા વાહ્યજનક રોગો ઉપર બિનચેપી અને ચેપી રોગ,
બિનચેપી અને ચેપી રોગ. એના સાથે સાથે વાયરસના રોગ, બેક્ટેરિયાના રોગ, પ્રોટોજોઆના રોગ, એના વિશે તમારે પૂછાઈ શકે છે. પછી તમારું માતા એન્ડ બાળ વિકાસ, માતા અને બાળના વિકાસના વિશે. પછી પ્રસૂતિ વિશે, પ્રસૂતિમાં એએનસી પીએનસી ના વિશે તમારે પૂછાઈ શકે છે. એના સાથે સાથે બાળકની વૃદ્ધિ ઉપર તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે અને એનું વિકાસ ઉપર તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે કે કયા મંથમાં કેટલો બાળક થાય એટલે ચાલવા માંડે, કેટલા વર્ષનો બાળક થાય એટલે સારી રીતે બેસી શકે, કયામાં એક હાથથી બીજામાં તમારે વસ્તુઓનું આદાન પ્રદાન કરી શકે. તો એ બધા જ પ્રશ્નો તમારા પીડિયાટ્રિક એટલે કે બાળ વિકાસમાં આવી શકે. એના સાથે સાથે કોન્ટ્રાસેપ્ટિવ ગર્ભ નિરોધક ઉપર તમારે પ્રશ્ન આવી શકે છે. એના સાથે સાથે તમારા વોટર ક્લોરિફિકેશન ઉપર તમારા પ્રશ્નો આવી શકે છે. એના સાથે તમારા એપિડેમિયોલોજી ઉપર તમારા પ્રશ્નો આવી શકે છે. એપિડેમિયોલોજી સાથે સાથે બેઝિક એનાટોમી એન્ડ ફિઝિયોલોજી એટલે કે તમારા શરીરમાં કેટલા હડ્ડી છે, કેટલી માંસપેશીઓ છે, કયા કયા સ્નાયુ છે, કેટલું, તો એ બધી જ જે કેટલી ગ્રંથિઓ છે, એ તમારે બધી જ એનાટોમી ફિઝિયોલોજી બેઝિક છે, એના ઉપર તમારે પ્રશ્ન આવી શકે. નેક્સ્ટ, યોજના, જેટલી પણ તમારી ભારત સરકારની, ગુજરાત સરકારની જેટલી પણ યોજના છે એ બધી જ યોજના, અગત્યના આરોગ્યના પ્રોગ્રામ જે છે એના ઉપર તમારે પ્રશ્ન આવી શકે છે. જીપીએમસી એક્ટ 1949 એના ઉપર તમારે પ્રશ્ન આવી શકે છે. નેક્સ્ટ, તમારે વ્યવસાયિક બીમારી ઉપર તમારે પ્રશ્ન આવી શકે છે. સાથે સાથે તમારા જે પણ તમારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થા, એના ઉપર પણ તમારા પ્રશ્ન આવી શકે છે. આ બધા જ પ્રશ્નો તમારા હેલ્થના રિલેટેડ છે મિત્રો, અને આમાંથી તમારે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર આવવાનું છે. આપણે પૂર્ણ મહેનત કરીશું પાછળના પૂછાયેલા પ્રશ્નોના સાથે સાથે આગળ જે આવનારી પરીક્ષા છે એમાં શું પૂછાઈ શકે છે બધી જ રીતે આપણે તૈયાર થવાનું છે. અને એના માટે આપણને ઓછામાં ઓછા 5 થી 6 મહિનાનો સમય લાગવાનો છે. અને એના અંદર આપણે એકદમ સરખી રીતે બધા જ 200 માર્ક્સની આપણે તૈયારી કરવાની છે. તો આ રીતે આપણું જે છે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ નું સિલેબસ અને એના અંદર કયા કયા અગત્યના ટોપિક છે, આ તો આપણે અગત્યના ઉપરના ટોપિકની વાત કરી છે. એના અંદર ડીપમાં પણ ઘણા બધા ટોપિક છે, એ તો આપણે હજુ વાત કરી જ નથી. એ તો જ્યારે આપણે ક્લાસીસ ચાલુ કરીએ તો એના અંદર આપણે એક એક ટોપિકના એક વાત ઉપર આપણે ધ્યાન આપીશું. ઓકે મિત્રો, આ છે તમારી પૂર્ણ માહિતી આરોગ્યની એફએચડબલ્યુ અને એમપીએચડબલ્યુ ના વિશે. હવે સાહેબ, અમારી જે વીએસ નર્સિંગ એકેડમી છે એ એના માટે શું કરવાની છે? તો મિત્રો, તમને જણાવતે ખૂબ જ હર્ષ થાય છે કે આપણી જે વીએસ નર્સિંગ એકેડમી છે એને કોર્સ લોન્ચ કર્યો છે જેનું નામ છે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ નું પંચાયત, જિલ્લા પંચાયત, ગૌણ સેવા પસંદગી મળકર તથા નગરપાલિકા, મહાનગરપાલિકાની જેટલી પણ પરીક્ષા છે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ, એના માટે સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. જે પણ ટોટલ સિલેબસ છે, ચાહે ગુજરાતી વ્યાકરણ હોય, ભાષા હોય, ગણિત હોય, રીઝનિંગ હોય, ડેટા ઇન્ટરપ્રિટેશન હોય, ઇંગ્લિશ હોય, જીકે હોય, જીએસ હોય, બધી જ તમારી જે પણ તમારી સબ્જેક્ટ આવવાના છે, બધા જ સબ્જેક્ટ તમારે આવવાના છે. જીકે, ગુજરાતી, અંગ્રેજી, હેલ્થ અને નર્સિંગ. અચ્છા, જીકે માં સાહેબ શું આવવાનું છે? તો કે સાહેબ ગુજરાતનું જીકે આવશે, ભારતનું જીકે આવશે, ગુજરાતનું સાહિત્ય આવશે, ગુજરાતનું વારસો આવશે, સાંસ્કૃતિક વારસો આવશે, જ્યોગ્રાફી આવશે એટલે કે ભૂગોળ આવશે, ઇતિહાસ આવશે. એ બધી જ વાતો તમારે આવરી લેવામાં આવશે. સાથે સાથે કરંટ ઉપર પણ તમારે પ્રશ્નો બધા જ અહીંયા તમને ભણાવવામાં આવશે. ક્લાસ કેવી રહેવાની છે સાહેબ? કે એપના અંદર લાઈવ ક્લાસ રહેશે, અને જો કોઈ કારણોસર તમે લાઈવ કોઈ દિવસ ના જોઈ શકો તો તમારે રેકોર્ડેડ વિડીયો પણ તમને અવેલેબલ કરાશે. 1-to-1 મેન્ટર સપોર્ટ. 1-to-1 એટલે કે આપણે એકથી એક તમારા સાથે વાત કરીને તમારા જે પણ ડાઉટ હશે એ બધા જ ડાઉટ આપણે ક્લિયર કરવાના છે. અને ટેસ્ટ સિરીઝ, પ્રીવિયસ યર કોર્સ, સારી રીતે એવી ટેસ્ટ સિરીઝ પણ ચલાવવામાં આવવાની છે. લિમિટેડ ટાઈમ ઓફર છે. હમણાં 9,999 નો જે આપણો કોર્સ છે આ પ્રાઇસ ઉપર તમને મળી રહ્યો છે 4,999 ઉપર. અને જો તમારે લેવાની ઈચ્છા હોય અને ચોક્કસથી એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો આ વોટ્સએપ નંબર તમને અહીંયા આપેલો છે, જે 9352279562. આ નંબર ઉપર તમે વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. વીએસ નર્સિંગ એકેડમી આપણું એકેડમીનું નામ છે. અને જો તમારે મળવાનું હોય તો 207-208 બી બ્લોક, સેકન્ડ ફ્લોર, પ્રમુખ મસ્તાના કોમ્પ્લેક્સ, કુડાસણ, ગાંધીનગરમાં તમે પોતે જાતે
રૂબરૂ આવીને ત્યાં મુલાકાત કરી શકો છો. સાહેબ, આ જે વેકેન્સી છે એ તમારે આવવાની છે, ડિસેમ્બરમાં જાહેરાત થવાની છે, પરંતુ જાહેરાત થાય ને એના પછી તમે તૈયારી કરો તો તમે પાછળ છો, 6 મહિના પાછળ છો. આ જે 6 મહિના છે એના અંદર તમારે કોર્સ કરી લેવાનો છે, અને જ્યારે તમારી જાહેરાત થઈ જાય, જાહેરાતના દિવસે તો તમારે રિવિઝન ચાલુ કરી દેવાનું છે, અને સાથે સાથે જે ટેસ્ટ સિરીઝ તમને એકેડમી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, આ સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ, આ જે 200 માર્ક્સનું પેપર છે એના ઉપર બનાવવામાં આવવાનું છે, અને આ ટેસ્ટ સિરીઝ ઉપરથી જ તમે પ્રેક્ટિસ કરીને જે જ્યારે તમારું અસલીનો એક્ઝામ થશે એના અંદર તમારે સારા એવા ગુણ મેળવીને સારી રેન્ક સાથે, જેથી કરીને તમને તમારા ઘર આંગણે આજુબાજુના ગામડાના વિસ્તારના તમને નોકરી મળી જાય અને તમે સરકારી કર્મચારી બની જાઓ. ઓકે મિત્રો, તો જો તમારે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ કોઈ પણ તમારા મિત્ર હોય, કોઈ પણ તમારા સગા સંબંધી હોય, કે કોઈ પણ તમારું એવું જાણકાર હોય જેમને આ બધી ડિગ્રી કરેલી હોય, તો એમના સુધી આ વિડીયો ચોક્કસથી પહોંચાડજો. અને એકેડમીમાં જો તમારે જોડાવવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. સંપૂર્ણ રીતે સંપૂર્ણ સિલેબસ સારી રીતે આપણે કવર કરવાના છીએ. ઓકે મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.